નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થઈ રહ્યું છે. હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાન જઈ રહ્યું છે. અમરેલીના ધારીના ઝેર, જરાપરા, મોરજર, પરબડી આ ગામોમાં મોટાભાગના બાગાયતી ખેતી થાય છે. કેરીની બાગાયત ખેતી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા દિવસોમાં પડેલ ધુમ્મસના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. કેરીના નાના રોપા જે 4 થી 5 વર્ષના છે તેમાં ધુમ્મસની ભારે અસર પડી છે. હાલ જે ફાલ આવ્યો હતો તે ધુમ્મસના કારણે બળી ગયો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે 80%. એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ નથી થયું. જે નાના રોપડા હતા એમાં 80% બળી ગયું છે, આખતર હતું એ. અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે, પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાંધે. કેમ કે અત્યારે હવે ગરમી આગળ બતાવે છે, જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે. અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર 15 દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી, અને દર 15 દિવસે વાદળા અને ધુમ્મસ, ઝાકળ એની હિસાબે મોટું નુકસાન છે. આ વર્ષે આંબામાં જે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે આપણે ફ્લાવરિંગ આવવું જોઈએ તે ફ્લાવરિંગ આવ્યું નહીં. એનું કારણ એ છે કે જે ઠંડીનો પીક હોવો જોઈએ ઠંડી જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડી નથી. અને જે મોટા ઝાડવા છે એમાં તો સંપૂર્ણપણે 90 થી 95% પાસ્તર છે. અત્યારે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી. અમુક આંબામાં તો જે ફ્લાવરિંગ ચાલુ થાય છે. જે રોપડામાં એમાં છે એમાં તો 20-30% બંધારણ થયું છે. એ જ કેરી ખાલી માર્કેટમાં આવવાની છે અને બીજી કેરીની તો કોઈ આશા આ વર્ષે રાખવાની જ નથી. ખેડૂતોની વેદનાની વાત કરીએ તો 4 થી 5 વર્ષ આસપાસ તાવતે વાવાઝોડામાં થયેલ નુકસાન બાદ આંબાના કરેલ વાવેતરમાં જે ફાલ છે તેમાં આ વાતાવરણની અસર જોવા મળી છે. જો આ જ પ્રમાણે વાતાવરણ રહેશે તો મોટા આંબાઓને પણ નુકસાન થઈ શકે તેમ છે. આ બેવડી ઋતુને લઈને જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ થયું નથી. નાના રોપા હતા તે બળી ગયા છે. મોટા આંબાઓમાં હાલ કોઈ નુકસાની જેવું દર્શાતું નથી અને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપજ સારી મળશે. જો ગરમીનું પ્રમાણ વધશે તો તેમાં પણ નુકસાન જવાની શક્યતા છે. અમારા ઝરપરા, મોરજર, પરબડી આ વિસ્તાર છે એ મોટાભાગે બાગાયત વિસ્તાર છે. આ વિસ્તારમાં આમ જોવા જઈએ તો જે નાના રોપડા છે કે 4-4, 5-5 વર્ષની ઉંમરના છે એમાં જે આખતર ફાલ આવ્યો હતો એ ફાલ ભારે ધુમ્મસ અને ઝાકળ આવવાના કારણે બળી ગયું છે. અને એ આમાં આપણે જોઈ શકીએ છીએ આંબામાં કે વધારે નુકસાની છે. પરંતુ આંબા મોટે ભાગે અમારે બહુ વર્ષો જૂના છે, એમાં બહુ વાંધો નથી. થોડુંક પાસ્તર છે એટલે વાતાવરણ હવે અનુકૂળ આવી જશે એવું મારું માનવું છે. પણ જે આખતર જે હતું એ થોડુંક નુકસાનીમાં જશે એવું લાગે છે. ઝર ગામનો રહેવાસી છું. અમારી આજુબાજુ ને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે. આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું, પણ 2 ફાલ છે. નાના ઝાડ હતા એ આખતર હતા, એને હવામાનના હિસાબે વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઘણું ખરું બળી ગયું એમાં. પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે, પણ હવામાન જો આવું ને આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોને બેવડી ઋતુને લઈને કેરીના નાના આંબાઓમાં આવેલા ફાલ બળી ગયો છે અને મોટા આંબાઓમાં પાક આવશે તો એમનું વળતર આમાં મળી શકે તેવી આશાઓ સેવી રહ્યા છે. ત્યારે હાલ ગરમી પડવાની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે. તો મોટા આંબાઓના પાક માટે ગરમી નુકસાન સાબિત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે જગતના તાજ સામે કુદરત રૂઠે છે કે રીઝે છે, એ સમય બતાવશે. પ્રતાપ વાડા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.